ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। तो कैवल्य उपनिषद कैवल्य उपनिषद એટલે એમાં कैवल्य શબ્દ છે। कैवल्य એટલે મોક્ષ। કેવલસ્ય ભાવઃ कैवल्यम એટલે મોક્ષ। એટલે દેશ કાળ વસ્તુમાં ની કોઈ પણ પ્રકારની મર્યાદા કે દેશ કાળ વસ્તુ મારામાં કોઈ પણ રીતે અલ્પતાનો મર્યાદાનો સીમાનો ખ્યાલ જન્માવે નહીં। देश काल के वस्तु कोईपण रीते मुझ चैतन्य में सीमानो मर्यादानो अल्पतानो उणपनो ख्याल जन्मावी ना शके। ए स्थिति ने कैवल्य कहेवाय छे। ए ज मोक्ष छे। એટલે મુજ આત્મ સ્વરૂપ આત્મ ચૈતન્ય ક્યારે કોઈ દેશ કાળ વસ્તુથી પ્રભાવિત થતું નથી અને દેશ કાળ વસ્તુથી મર્યાદિત પણ થતું નથી। એની કોઈ અસર મારા પર થતી નથી। એ જ કૈવલ્ય ઉપનિષદ એનું જ્ઞાન જે છે કૈવલ્ય કે મોક્ષ પ્રાપ્તિ માટે જે જ્ઞાન છે કૈવલ્યનું જ્ઞાન આત્મા જેવો છે એવો એને જાણવાનો છે। એટલે આત્માનું સ્વરૂપ જ આ કૈવલ્ય છે, મોક્ષ છે। એટલે મારે મોક્ષ જ જોઈએ છે। આ દેશકાળ વસ્તુની કોઈ પણ મર્યાદા મને એટલે એનાથી હું મુક્ત જ છું એવું જાણવાનું છે અને માટે જ્ઞાન સાધન છે। તો મોક્ષ માટેનું સાધન બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન છે। આત્મજ્ઞાનનું સાધન આત્મવિચાર છે અને આત્મવિચાર કો બ્રહ્મ વિચાર કો એટલે શું? વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન। વિચાર વેદાંત વિચાર એટલે વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન। તો આ કૈવલ્ય ઉપનિષદમાં આ જ્ઞાનના સાધનો અને જ્ઞાનનું ફળ આ બંનેનું નિરૂપણ થયેલું છે। જ્ઞાનના સાધનો એટલે કયા? પ્રાઇમરી કે ડાયરેક્ટ સાક્ષાત સાધન કહેવાય। પ્રાઇમરી એટલે કે મુખ્ય અથવા તો સાક્ષાત જે સાધનો છે શ્રવણ મનન અને નિધિધ્યાસન એનો પણ ઉલ્લેખ થયો છે। અને પરંપરાએ સાધન સેકન્ડરી મીન્સ જેને કહેવાય એવા પરંપરાગત જે સાધનો છે ધ્યાનની પૂર્વ તૈયારીઓ અથવા તો શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવયહીમાં શ્રદ્ધા ભક્તિ વગેરે જે છે કર્મયોગનું પણ થોડું નિરૂપણ થયેલું છે। એટલે એ બધા ધ્યાન યોગની પૂર્વ તૈયારી રૂપે પણ જે છે એ સેકન્ડરી એટલે કે પરંપરાએ સાધન બને છે એનું પણ નિરૂપણ છે। તો વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન શ્રવણ એટલે શું? તો સમગ્ર ઉપનિષદોનો જે તાત્પર્ય નિશ્ચય છે એ આપણામાં જન્મવો। આપણે શ્રવણ કરીએ છીએ એનું પ્રયોજન શું છે એટલે આપણામાં એક ક્લિયર એ બાબતે સ્પષ્ટતા હોવી જોઈએ કે શાસ્ત્રોનું જે હું ગુરુ મુખેથી શ્રવણ કરું છું એનાથી મારે શું મેળવવાનું છે। ગ્રંથો ભણવા એ મારું પ્રયોજન નથી, પરંતુ સર્વ ઉપનિષદોનો એક જ તાત્પર્ય નિશ્ચય છે। એક જ તાત્પર્ય નિશ્ચય એટલે આત્માનું બ્રહ્મત્વ, પ્રત્યેગાત્માનું પૂર્ણત્વ કે અદ્વિતીયત્વ જાણવું સમજવું એ જ એકમાત્ર શ્રવણનું પ્રયોજન છે। એટલે પૂજ્ય સ્વામીજી શ્રવણની વ્યાખ્યા consistent and systematic study of Vedantic scriptures under guidance of competent teacher for a length of time આવી વ્યાખ્યા આપે છે। કન્સિસ્ટન્ટ અને સિસ્ટમેટિક સ્ટડી નિત્ય નિરંતર
અને એક પ્રકારના સાધન સહિતનું આ વેદાંત શાસ્ત્રોનું શ્રવણ કરીએ ગુરુ પાસેથી, કોમ્પિટન્ટ ટીચર એટલે કે જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ જે છે એની સન્નિધિમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપણે આ શાસ્ત્રોનું શ્રવણ કરીએ ફોર અ લેન્થ ઓફ ટાઈમ. એકવાર અઠવાડિયું મહિનો શિબિર જઈ આવીએ એવું નહીં, ફોર અ લેન્થ ઓફ ટાઈમ એટલે કે પૂરેપૂરું એ પ્રમાણે સમર્પિત જીવન આપણે જીવીએ એ શ્રવણ કહેવાય છે. પછી મનન એટલે શું કે જે શ્રવણ કરેલું છે એના જ દ્રઢતા માટે કે ઇન્ટેલેક્ચ્યુઅલ જે ડાઉટ્સ હોય એને દૂર કરવા માટે, સંશય નિવૃત્તિ કે વેદાંતના શ્રવણથી એવું ખબર પડે કે હું આ મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ, આ સમગ્ર જગતનું હું અધિષ્ઠાન છું, ઉપાદાન કારણ છું, મારામાંથી આ બધું જન્મેલું છે. આવું શ્રવણ કરીએ ત્યારે ઓબ્વિયસલી આપણને સંશય થાય મારામાંથી ક્યાં કશું જન્મે એવું છે. તો પણ એનો તાત્પર્ય શું છે એ સમજવા માટે આપણે મનન કરવું પડે. મારામાંથી બધું જન્મેલું છે એટલે શું? વેદાંત જન્મ કે સર્જન કોને કહે છે હકીકતમાં? સુવર્ણમાંથી અલંકાર, સોની, વીંટી વગેરે બધું જે હાર વગેરે સર્જાય છે સુવર્ણ તત્વમાં કોઈ ફરક પડતો નથી. સુવર્ણ ઉપર નામ રૂપનો અધ્યારોપ એટલે જ સર્જન. તો વેદાંતનું સર્જન કેવું છે? મૂળભૂત વસ્તુ ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થવો એને જ સર્જન કહેવાય છે. તો મૂળભૂત વસ્તુ, સારભૂત વસ્તુ શું છે? ચૈતન્ય કે પછી અસ્તિત્વ. એના ઉપર નામ અને રૂપનો અધ્યારોપ થવો એ જ સર્જન છે. તો મય્યેવ સકલમ જાતમ વગેરે જે બધા શ્લોકો છે એનું તાત્પર્ય શું છે? આવી રીતે સમજવું પડે. શ્રવણ કરેલા અર્થને સમજીએ એ મનન છે. ઇટ શુડ ટ્રાન્સલેટ ઇન માય લાઈફ એ નિધિધ્યાસન છે. તો નિધિધ્યાસન એટલે એ શ્રવણ કરેલી અર્થને હું સમજું, એ સમજું એને હું જીવું. તો ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ જેટલા પણ છે, જેને હેબિચ્યુઅલ એરર કે ટેવ જ પડી ગઈ છે, ટેવ કોને? હું મને દેહ માનું, આ ઉપાધિથી જ હું મને પોતાને માપું અને ઉપાધિ રૂપે જ હું બનીને વ્યવહાર કરું. મારો જેટલો પણ વ્યવહાર છે એ ઉપાધિને હું માનવા એટલે ઉપાધિ રૂપ થઈને થઈ રહ્યો છે. ઉપાધિ હું બની જ જઉં છું. ઉપાધિ પૂરતો જ મને સીમિત માનીને ઉપાધિના વિકારો ધર્મો વાળો મને પોતાનો માનીને જ વ્યવહાર કરું છું. તો આ દેહાધ્યાસ કો, દેહાત્મ બુદ્ધિ કો, એ હેબિચ્યુઅલ એરર છે કે ટેવ પડી ગઈ છે. એને મૂળભૂત વાસના કહેવામાં આવે છે. તો મૂળભૂત વાસના કઈ છે? આ દેહાત્મ બુદ્ધિ છે. એને દૂર કરવા માટે હું બ્રહ્મ બનીને રહું. બ્રહ્મ કો, આત્મા કો, પરમાત્મા કો એ પ્રમાણે એ જેવા છે એમનું સ્વરૂપ જેવું છે એવો બનીને રહું. એટલે રોંગ થિંકિંગ અને રોંગ ઓરિએન્ટેશન એટલે કે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની પ્રત્યેની અજ્ઞાનજન્ય સમજ અથવા તો રોંગ થિંકિંગ અને રોંગ એટલે ઓરિએન્ટેશન એ પ્રકારની સમજ આપણી જે છે એ દૂર કરવા માટે આ નિધિધ્યાસન જરૂરી છે. એટલે બહારના કોઈ પણ સેટઅપને લીધે હું સુખ, શાંતિ કે સલામત છું એવું નહીં. હું સુખ, શાંતિ અને સલામતી એ મારું પોતાનું સ્વરૂપ જ છે. હવે બહારની જે પરિસ્થિતિ છે, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જે કંઈ પણ છે એની સાથે હું ડીલ કરું એ નિધિધ્યાસન છે. એટલે રીઓરિએન્ટેશન જેને કહેવાય, નિધિધ્યાસન એટલે રીઓરિએન્ટેશન. મારા વિશેનો ખ્યાલ, અભિપ્રાય, આગ્રહ બદલાય અને એ બદલાવાથી જગત વિશેનો પણ ખ્યાલ કો, અભિપ્રાય કો, આગ્રહ કો એ બદલાઈ જાય. હું પૂર્ણ છું અને જગત પણ પૂર્ણ છે. ઇદમ સર્વમ યદયમ આત્મા સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. જે જ્યાં જેવું છે એ પૂર્ણ છે. હું પણ પૂર્ણ શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જ છું. તો આ વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન પ્રાઇમરી કે ડાયરેક્ટ મીન્સ એટલે પ્રાઇમરી મુખ્ય અને સાક્ષાત સાધન છે જ્ઞાનના. એના માટેના સહકારી જેટલા પણ સાધનો છે, સહકારી સાધનો ધ્યાન યોગ માટેના વગેરે કહેવામાં આવ્યા, અથવા તો વેલ્યુઝ અને કેરેક્ટર બિલ્ડિંગ, વેલ્યુઝ અને એટીટ્યુડ્સ એવું પૂજ્ય સ્વામીજી કહે છે. તો એ
વેલ્યુઝ અને કેરેક્ટર બિલ્ડિંગ એટીટ્યુડ્સ આ બધાનું જે નીતિપૂર્વક ધર્મનું પાલન કરીએ, આ બધું પોતાના કર્તવ્ય કર્મોનું પાલન ઈશ્વરાર્પિત બુદ્ધિથી ઈશ્વરની પ્રસન્નતા માટે વગેરે જે બધું કરીએ, એનાથી સુખ શાંતિ સલામતી માટેના જે આલંબન છે એ ઓછા થતા જાય. જેમ કે શરૂઆતમાં બાળક હોય, બે ઘૂંટણ ને બે હાથથી ચાલે, પછી ધીમે ધીમે બાબા ગાડીમાં ચાલે, પછી ધીમે ધીમે એ ચાલન ગાડીમાં ચાલે, અને પછી ધીમે ધીમે બે પગે ચાલતું થાય. એટલે આલંબનો છૂટતા જાય છે. તો એવી જ રીતે સુખ શાંતિ સલામતીના મારા આલંબનો આ જગતમાંથી, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ પાસેથી છૂટતા જાય. સુખ શાંતિ સલામતી માટે હું બીજે ક્યાંય નજર ના કરું, એના માટે આ કેરેક્ટર બિલ્ડિંગ કો, વેલ્યુઝ અને એટીટ્યુડ્સ વાળું જીવન કો એ ખૂબ જ અગત્યનું છે. એ બધા સહકારી સાધનો છે. એનાથી આવી રીતે મોક્ષની ઈચ્છા, મુમુક્ષા જન્મે આપણામાં. આપણા પોતાનામાં જ જે બધી શક્તિઓ રહેલી છે એનું પણ આપણને અહેસાસ થતો જાય, એનો લાભ મળતો જાય આ કેરેક્ટર બિલ્ડિંગ અથવા તો વેલ્યુઝ એટીટ્યુડ્સ વાળું જે જીવન છે એનાથી. અને પછી કહેવામાં આવ્યું, સંન્યાસ સહિતનું જ્ઞાન, વિજ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. અને પછી આવી રીતે જ્ઞાન સાધનોની ચર્ચા થઈ, અને જ્ઞાન ફળ. જ્ઞાનનું ફળ શું છે? જીવન મુક્તિ. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એવી રીતે બે ભાગ કરવામાં આવે છે. જીવન મુક્તિ એટલે ફ્રીડમ ફ્રોમ ઇમોશનલ એફ્લિક્શન્સ. કોઈ પણ પ્રકારની ઇમોશનલ એટલે લાગણીશીલ પરતંત્રતા જે છે એનાથી મુક્તિ. માન, અપમાન વગેરે જે કંઈ પણ છે, સ્તુતિ, નિંદા, કોઈ પણ પ્રકારની ઇમોશનલ એફ્લિક્શન્સ, આપણને પ્રભાવિત થઈ જઈએ છીએ કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી, એ પ્રભાવિત ન થઈએ આપણે. ઉડિયા બાબાજી કહેતા હતા કે મોક્ષ એટલે શું? તો કે આનંદ રસ રત્નાકરમાં લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ આપણને આપણી જાણીતી ભાષામાં કોઈ અપશબ્દ બોલે, અને એ જ કોઈ આપણને તેલુગુ ભાષા આપણને ખબર નથી, તો તેલુગુ ભાષામાં આપણને કોઈ અપશબ્દ બોલે, તો આ બે ભાષામાં આપણને કશો જ ફરક ના પડે તો તમે જીવન મુક્ત છો એવું કહેવાય. એટલે ફ્રીડમ ફ્રોમ ઇમોશનલ એફ્લિક્શન્સ એટલે જેટલી પણ લાગણીના સ્તરની પરતંત્રતા જે છે એમાંથી મુક્તિને આપણે જીવન મુક્તિ કહીએ. વિદેહ મુક્તિ એટલે ફ્રીડમ ફ્રોમ સાયકલ્સ ઓફ બર્થ એન્ડ ડેથ. જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ એ વિદેહ મુક્તિ છે. તો જ્ઞાનનું ફળ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ આ પ્રમાણે છે. અને એના માટેના જે સાધન, ધ્યાન યોગ વગેરે જે છે એની પ્રિપેરેશન, દેશ, કાળ, આસન, શરીર વગેરેની જે ફિઝિકલી કન્ડિશન હોવી જોઈએ એ બધા સહકારી સાધન છે. મન વિક્ષિપ્ત અને આપણા આચાર્યો જીવન મુક્તિ વિદેહ મુક્તિમાં આપણા આચાર્યો કોઈ બહુ મોટો ભેદ જોતા નથી. વિદેહ મુક્તિ એટલે મર્યા પછીની મુક્તિ એટલે શું? કે બીજી વાર આ શરીર સાથે કોઈ જ પ્રકારનો સંબંધ ના થાય. હવે એ જ વસ્તુ જો જીવતા પ્રાપ્ત થાય એ અગત્યની છે. એટલે જીવતા જ આ શરીર સાથે કોઈ સંબંધ ના હોય તો મર્યા પછી નથી જ હોવાનો ને. મુક્તિ વાઇલ લિવિંગ, લિબરેશન વાઇલ લિવિંગ, એને જ આપણા આચાર્યો મુખ્ય કહે છે. વિદેહ મુક્તિની એટલી બધી ચર્ચા નથી. વિદેહ મુક્તિના જેટલા પણ શ્લોકો છે આપણા શાસ્ત્રોમાં, જેમ કે વિવેક ચૂડામણી હોય કે સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ, એ બધા વિદેહ મુક્તિના જેટલાય શ્લોકો છે એ બધા હકીકતમાં જીવન મુક્તિનું જ નિરૂપણ છે. એટલે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિને વિદેહ મુક્તિ, સરળ ભાષામાં એવું કહેવાય કે બીજી વાર આ દેહ ધારણ ના કરવો પડે. તો બીજી વાર દેહ ધારણ ક્યારે ના કરીએ? જ્યારે દેહ ધારણ કરેલો હોય ત્યારે જ દેહથી મુક્ત થઈ જઈએ, એને જીવન મુક્તિ કહેવાય. એટલે જીવતો યસ્ય કૈવલ્યમ વિદેહે સચ કેવલઃ. એટલે જીવતા જેને કૈવલ્ય કે મુક્તિ પ્રાપ્ત થઈ જાય એને જ વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય.
એટલે જીવન મુક્તિ જ હકીકતમાં આપણું લક્ષ્ય છે, એ જ જ્ઞાનનું ફળ છે, એ જ પ્રયોજન છે. હા, કોઈ પણ પ્રકારની મર્યાદા આપણે શરીર સાથે સંબંધ જે થાય છે, શરીરને હું માનું વગેરે, જે દેહાત્મ બુદ્ધિ વગેરે જે છે, એટલે એ શેના લીધે? અજ્ઞાનને લીધે થયેલો છે. અજ્ઞાનને લીધે જ આ વિપરીત ભાવના, વિપર્ય વગેરે છે. તો એ અજ્ઞાન બાધિત થઈ જાય જ્ઞાન વડે, મારા સાચા સ્વરૂપના ઓળખાણથી, ત્યારે જીવન મુક્તિ પ્રાપ્ત થાય. એટલે કે કોઈ એનું જીવન મુક્તિ એ ફળ છે જ્ઞાનનું ફળ, મુખ્ય ફળ આ જીવન મુક્તિ છે. એટલે કોઈ પણ પ્રકારની ફિઝિકલી અત્યારે જગતમાં કંઈક થાય, જેમ કે તો મને કશો જ ફરક ના પડે. એટલે ફ્રીડમ ફ્રોમ એક્સટર્નલ એફ્લિક્શન્સ જેને કહેવાય. એફ્લિક્શન્સ એટલે મારા ઉપર અસર પડી, હું પ્રભાવિત થઈ જઉં, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી હું પ્રભાવિત થઈ જઉં, એ ના થાય, એને જીવન મુક્તિ કહેવાય. ઉડિયા બાબાજીએ શું કીધું કે આપણને ખબર હોય એ ભાષામાં કોઈ આપણી નિંદા કરે, આપણને ના ખબર હોય એવી ભાષામાં કોઈ નિંદા કરે, બંનેમાં કશો જ ફરક ના હોય તો આપણે જીવન મુક્ત છીએ. એટલે એ પ્રકારની બુદ્ધિવૃત્તિ જ આપણામાં જન્મે નહીં. જેમ કે અત્યારે આ સુવર્ણનું જે દ્રષ્ટાંત છે, તો અલંકાર જોઈએ ત્યારે પણ એ સુવર્ણ જ છે, અલંકારની બુદ્ધિ જ ના જન્મે. આપણને સુવર્ણને જોઈશું તો નામ રૂપની બુદ્ધિ નહીં જન્મે. અને અલંકારના, હા બહુ સરસ ગાઢ, આ સોનીએ જબરજસ્ત ગાઢ કાઢ્યો છે, તો સુવર્ણને ભૂલી જઈશું. એટલે આપણા મનમાં એક સમયે જે વૃત્તિ જન્મે છે, જે બુદ્ધિ જન્મે છે, એ જ નક્કી કરે છે કે સંસારી અને અસંસારી. અષ્ટાવક્રમમાં આવ્યું, સંસારી અને અસંસારી એટલે શું? તો કે અસંસારી એટલે અસ્થિભાતી પ્રિય અથવા તો મૂળભૂત તત્વના જ દર્શન થાય, નામ રૂપ બાધિત થઈ જાય, એ જીવન મુક્તિ છે. નામ અને રૂપ બાધિત જ જણાય આપણને, અસ્થિભાતી પ્રિય જ આપણને એની જ બુદ્ધિ જન્મે. એટલે આ પેન છે એટલે શું? પેન આકારનું અસ્તિત્વ છે અથવા ચૈતન્ય છે. આવું જાણીને પછી પેનથી લખવાનું, એટલે આ પેનને મારી બનાવવાનો એવો કોઈ જ પ્રકારનો લાગણીથી હું આની સાથે ન જોડાવું. ત્યારે એ લાગણીથી પ્રભાવિત ન થઈએ આપણે, એ જીવન મુક્તિ છે. તો એના માટે અત્યાશ્રમી એટલે સગુણ બ્રહ્મનું ધ્યાન, ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ વગેરે હતું, એ સગુણનું ધ્યાન પણ આવ્યું. પછી રુત પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે, એ બધા શ્લોકોમાં નિર્ગુણ બ્રહ્મનું પણ આવી રીતે પ્રતિપાદન, નિધિધ્યાસન થયેલું છે. એના માટે અત્યાશ્રમી થઈને આપણે શ્રવણ કરવું પડે, ધ્યાન કરવું પડે. અત્યાશ્રમી એટલે સર્વ પ્રકારના રોલ જેણે ત્યાગી દીધા છે. ધેર ઇઝ નો રોલ. મારો કોઈ જગત સાથે કે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ જ નથી. હું નિત્ય સંન્યાસી જ છું. સંન્યાસ એ મારું સ્વરૂપ છે, નૈષ્કર્મ્ય જ મારું સ્વરૂપ છે. એટલે ભક્તનો, શિષ્યનો, વિદ્યાર્થીનો કોઈ જ પ્રકારનો રોલ એ મારો નથી. અને પછી જ્ઞાન નિર્મથનની પણ સુંદર ચર્ચા કરી છે. જ્ઞાન નિર્મથન, સેલ્ફ ઇન્ક્વાયરી, આત્મવિચાર કો, એ પણ ખૂબ જ જરૂરી છે. અને પછી એના ફળશ્રુતિનું પણ આવી રીતે નિરૂપણ થયું. તો જે શ્રવણ કરેલો અર્થ છે એને વારંવાર વાગોળવા માટે શ્રવણ મનન નિધિધ્યાસન જ કરવા પડે. અને આ ટીચિંગ એટલે કે કૈવલ્ય ઉપનિષદો જે છે એનો જે ઉપદેશ છે એ પૂર્ણ છે. એટલે ઉપનિષદ નું પૂર્ણ અધ્યયન થાય ગુરુ મુખેથી, અને છતાં ફળ ન મળેલું હોય આપણને, કૈવલ્ય કો, મુક્તિ કો, એ ન મળેલું હોય, તો ખોટ ક્યાં છે? ખોટ એટલે કે દોષ ક્યાં છે? તો મારા દુરિત એટલે કે કંઈક અવરોધો છે. જેમ કે કઈ રીતે? હા, ટાંકીમાં પાણી છે, ઓવરહેડ ટાંકીમાં ફૂલ પાણી છે, પણ આપણે નળ ખોલીએ છીએ તો આવતું નથી એ નળમાં પાણી. તો ક્યાંક કંઈક અવરોધ કે કચરો ભરાયેલો છે તો જ ના આવે. તો એ કચરો દૂર કરવા માટેની આ બધી સાધનાઓ છે.
જેટલી પણ આપણા શાસ્ત્રોમાં જેટલી પણ સાધના છે એ કચરો સાફ કરવાની સાધના છે. ટાંકીમાં પાણી છે જ, એને પાણી લેવા માટે ક્યાંય જવાનું નથી. એટલે દુરિત જે છે એને નાશ કરવા પડે, એના માટે કર્મયોગ જે છે એ મુખ્ય સાધન છે. કર્મયોગ, ઈશ્વરની ભક્તિ વગેરે એનાથી, એટલે જ્ઞાન યોગનું ફળ જો ના મળે આપણને તો પાછું શ્રવણ મનન નિધિધ્યાસન છોડવાનું નથી. ચાલો શ્રવણ છોડી દો અને આપણે કર્મયોગ કરવા લાગો, એવું નથી. જ્ઞાન યોગનું ફળ ના મળે તો શ્રવણ મનન નિધિધ્યાસનની સાથે આ કર્મયોગ વગેરે જે છે એ રિલિજિયસ લાઈફ જે છે એ કરવાનું. અને પ્રાયશ્ચિત્ત કર્મ પણ દુરિત ક્ષયાર્થે કરવાના હોય. તો પ્રાયશ્ચિત્ત કર્મ એટલે આપણા પંચમહાયજ્ઞો વગેરે જે છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાના. વેદ યજ્ઞ, બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ ને આ તે બધા. એટલે એના માટે સૌથી વધારે મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત કર્મ રુદ્ર એકાદશી જે છે. એટલે ફળશ્રુતિમાં કીધું યહ શતરુદ્રીય મધીતે, શતરુદ્રીય 11 વાર આ એકાદશી જે છે 11 વાર આવર્તન કરીએ તો વ્યષ્ટિ પાપમાંથી પણ મુક્તિ મળે છે. અને શિવરાત્રીના દિવસે જે આપણે કરીએ છીએ 11 વાર આવર્તન, શિવરાત્રીના દિવસે સમષ્ટિ પાપમાંથી પણ મુક્તિ મળે છે. અને પછી જેટલા પણ પાપ છે એમાંથી પણ મુક્તિ મળી જાય. એનું બધું અગ્નિપૂતો ભવતી, વિહિત અકરણ કૃતકૃત્યાત પૂતો ભવતી, વિહિત અકરણ, નિષિદ્ધકરણ, એ બધા ઓમિશન કમિશન જેને કહેવાય છે એ બધા પાપમાંથી પણ આપણને મુક્તિ મળી જાય. અને અવિમુક્તમ આશ્રિતો ભવતી, એટલે ભગવાનને જ એ પૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. એટલે કે એની ફ્રી વિલ રહેતું નથી. ભગવાન ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ એનો જીવન વ્યવહાર ચાલે છે. અનેન જ્ઞાનમ આપનોતિ. અને આવી જ રીતે કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મોક્ષ એટલે શું? વિઝડમ બેઝડ, પૂજ્ય સ્વામીજી કહે છે મોક્ષ એટલે વિઝડમ બેઝડ એટીટ્યુડનલ ચેન્જ. જ્ઞાન, વિઝડમ એટલે ડહાપણ કે સમજ આધારિત એટીટ્યુડનલ ચેન્જ ને મોક્ષ કીધો છે. મોક્ષ, જીવન મુક્તિ જે છે મોક્ષ છે એ આપણને મોક્ષ એટલે આમ જરાક બધું આમ શુદ્ધ પવિત્ર આપણને દેખાશે અને એવું બધું. એટીટ્યુડનલ ચેન્જ છે મોક્ષ કે જીવન મુક્તિ. એ એટીટ્યુડનલ એટલે એ પ્રકારની ભાવના, એ મારા વિશેનો અભિપ્રાય બદલાઈ જાય એવું સ્વામીજી જે કહે છે એ જ પ્રમાણે વિઝડમ બેઝડ એટીટ્યુડનલ ચેન્જ એને મોક્ષ કહેવાય છે. ધેર ઇઝ નો ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન. કોઈ જ પ્રકારનું ભૌતિક અહીંયા ટ્રાન્સફોર્મેશન કે પરિવર્તન નથી. કોઈ ભૌતિક પરિવર્તન થાય એટલે કંઈક અનુભવ થાય વગેરે બધું, એવું કંઈ જ અહીંયા મોક્ષમાં નથી. તેજસ્વી બની બ્રહ્મ તેજ દેખાય ના તે બધું એવું કોઈ ફિઝિકલી એનું કોઈ ચિહ્ન નથી. વિઝડમ બેઝડ એટીટ્યુડનલ ચેન્જ એને મોક્ષ કહેવામાં આવે છે. પૂર્ણતાનું પ્રાગટ્ય છે અને એ જ્ઞાનથી થાય છે. આ પ્રકારે આ કૈવલ્ય ઉપનિષદ શ્રવણ મનન સુંદર એનું આ સાધના આપણને એમાંથી ખબર પડે છે. હવે થોડુંક ઓલી વાત કરીએ દર્શનની. તો આપણા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. એટલે હકીકતમાં પુરુષ જેની અર્થના, પ્રાર્થના કે ઈચ્છા કરે છે એ તો સુખ છે. માત્ર 4 પુરુષાર્થ કહેવામાં આવેલા છે, પરંતુ હકીકતમાં પુરુષાર્થ શું છે? સુખ છે. અને સુખ કેવું જોઈએ છે? કલાક માટે હશે ને સુખ તો ચાલશે, ભલે 23 કલાક દુઃખ આવતું. તો કે એવું સુખ નથી જોઈતું મને કેવું સુખ જોઈએ છે? નિત્ય સુખ જોઈએ છે. નિત્ય સુખ મારો પુરુષાર્થ છે. નિત્ય સુખ પછી કેવું જોઈએ છે? મારી પાસે નિત્ય હોય ને તમારી પાસે થોડું વધારે નિત્ય હોય એવું હોય તો એવું નહીં. નિરતિશય, મારા કરતા ચડિયાતું કોઈની પાસે ના હોવું જોઈએ. નિત્ય જ સુખ જોઈએ છે, નિરતિશય પણ જોઈએ. એનાથી ચડિયાતું, એનાથી અતિશય કોઈની ક્યાંય ના હોય.
એવું સુખ જોઈએ છે. પછી ક્યાંક જઈને મેળવવાનું હોય, કોઈક અવસ્થામાં મળવાનું હોય એવું નહીં. હંમેશા પ્રાપ્ત જ હોય, નિત્ય પ્રાપ્ત હોય એવું સુખ જોઈએ છે. અને પછી એવું કહીએ કે સવારથી સાંજ સુધી તડકામાં તારે બાવળનું ઝાડ કાપવાનું છે તો તને નિત્ય સુખ મળશે એવું. એટલે કે આટલી મહેનતથી મળવાનું હોય નિત્ય સુખ તો ભાઈ મારે નથી જોઈતું. એટલે નિત્ય સુખ પણ મને મફત જોઈએ છે, અનાયાસે, સહજ રીતે, કોઈ પણ પ્રકારની, બસ હું સોફામાં બેઠો હું મને નિત્ય સુખ મળી જાય એવું જ હું ઈચ્છું છું. એટલે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર અનાયાસે મફત મળતું હોય એવું સુખ જોઈએ છે. તો આ સુખની જે ઝંખના છે, નિત્ય, નિરતિશય, પછી મફત, અને નિત્ય, નિરતિશય, મફત સુખની જે ઝંખના છે, અનંત સુખ જોઈએ છે. ક્ષયિષ્ણુ, ક્ષણભંગુર હોય એવું નથી જોઈતું, પાછું અનંત સુખ જોઈએ છે. તો નિત્ય, નિરતિશય, નિત્ય, નિરતિશય, અનંત અને મફત સુખ જોઈએ છે. આ સુખની જે ઝંખના છે એને જ મોક્ષ કહેવામાં આવેલો છે. એટલે મોક્ષ એટલે કોઈ નવું આમ કોઈ ટેકનિકલ વર્ડ છે અને આ મારે પ્રાપ્ત કરવાનું છે એવું નથી. એટલે મોક્ષ શું? જ્યાં કોઈ તકલીફ ના હોય, કોઈ ચિંતા ના હોય, કોઈ ભય ના હોય, કોઈ દુઃખ ના હોય, કોઈ જવાબદારી ના હોય, કોઈ પરિશ્રમ ના હોય, કેવળ સુખ, શાંતિ, અનિત્ય, નિરતિશય, આનંદ અને મફત સુખ જે છે એ જ મોક્ષ છે. અને એની જ મને નહીં, કોઈ પણ જીવ માત્રને આ જ ઈચ્છા છે. તો પુરુષાર્થ એક જ છે, મોક્ષ. અને એને પ્રાપ્તિ માટેના સાધનો જે છે એ ધર્મ સાધન છે. એટલે ધર્મ મોક્ષને પ્રાપ્ત કરાવવા માટેનું જે સાધન છે, એટલા માટે એને ધર્મને પણ પુરુષાર્થ કીધો છે. એટલે ધર્મથી અર્થ અને કામની પણ પ્રાપ્તિ થાય છે. આપણને કોઈ પણ સામાન્ય જે છે જીવ, જેને કઈ શાસ્ત્રોનો પરિચય નથી, અર્થ અને કામ આ બે પુરુષાર્થ એના જીવનમાં છે. તો અર્થ અને કામને જ પુરુષાર્થ માને છે. એના માટે એ શું કરે છે? કર્મ જ કરે છે. તો એના માટે સકામ કર્મો કરે છે. એ માણસ જેને શાસ્ત્રોનો કોઈ પરિચય નથી એ સંપત્તિ ભેગી કરે અને વિષય ભોગો ભેગા કરે. અર્થ અને કામ એના માટે પુરુષાર્થ છે. અને એના માટે સકામ ધર્મ અથવા તો સકામ કર્તવ્ય કર્મોનું સાધન રૂપે અનુષ્ઠાન કરે છે. એટલે ધર્મ સાધન છે. સકામ ભાવે કરો તો અર્થ અને કામની પ્રાપ્તિ થાય. એ જ ધર્મ નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે કરો, એ જ કર્તવ્ય કર્મ. આપણે શું સ્કૂલમાં ટીચર હોઈએ તો જે આપણે કર્મ કરતા હોઈએ ભણાવવાનું, તો એ જ કર્મ જ્યારે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવનાથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વરની આજ્ઞા સમજીને, ઈશ્વરના સામર્થ્યથી થતું હોય, ઈશ્વર પ્રીત્યર્થે થતું હોય, એનું ફળ પણ પગાર મળે. એટલે મારી મહેનતનું ફળ છે ને એવું એ નિસ્વાર્થ ભાવનામાં નથી. મહિનો મેં ભણાવ્યું છે, બધા છોકરાઓને 7-7 ક્લાસ લીધા છે, એટલે આવું મારી મહેનતનું આ ફળ છે એવું એ માનતો નથી. ઈશ્વર પ્રસન્ન, મારી મહેનત ઈશ્વરને પ્રસન્ન કરવા માટે છે. ઈશ્વર પ્રસન્ન થયા છે અને માટે મને આ 1લી તારીખે પગાર મળ્યો છે, આવું જે માને છે. આવી રીતે જે નિસ્વાર્થ ભાવનાથી ધર્મનું અનુષ્ઠાન થયું, નિસ્વાર્થ ભાવે ધર્મનું અનુષ્ઠાન મુમુક્ષા જન્માવે છે. મુમુક્ષા એટલે શું? મુમુક્ષા એટલે મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. એટલે શું? મોક્ષની ઈચ્છા એટલે નહીં, મોક્ષની વ્યાખ્યા મેં કરી દીધી આગળ. नहीं, ये नहीं, अभी जो चर्चा शुरू हुई नेक्स्ट उसमें बोला मैं यस, वो तो कैवल्य में था. अभी जो डिस्कशन अभी शुरू हुआ उसमें मोक्ष की व्याख्या, पुरुषार्थ वगैरह जब मैंने बोला, મોક્ષ એટલે મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. આપણે ક્યાં છીએ? નિષ્કામ ભાવે ધર્મનું અનુષ્ઠાન કરીશું તો મુમુક્ષા જન્મશે. તો મુમુક્ષા એટલે મોક્ષની ઈચ્છા. તો
તો મોક્ષ એટલે શું? નિત્ય, નિરતિશય, અનંત, મફત સુખ. હા, નિત્ય, નિરતિશય, અનંત અને મફત સુખ. અને મફત, હા, એ સુખ એને મોક્ષ કહેવામાં આવે છે. એવા સુખની ઈચ્છા થવી હોય એને મુમુક્ષા કહેવાય. એ મુમુક્ષા ક્યારે જન્મે? નિસ્વાર્થ ભાવે ધર્મનું અનુષ્ઠાન કરીએ તો. આટલું આખું સ્કીમ, આને વેદની સ્કીમ કહેવામાં આવે. એટલે આ મુમુક્ષા જન્મે તો મોક્ષની પ્રાપ્તિ માટે જેટલી પછી સાધનો જે છે એના માટેનો જે વિચાર કરેલો છે, મનુષ્યની સ્વાભાવિક જે ઝંખના છે, સ્વાભાવિક ઈચ્છા શું છે? મુમુક્ષા જ છે. એને આવું નિત્ય, નિરતિશય, મફત, અનંત સુખ જોઈએ છે. એ સ્વાભાવિક ઝંખના છે. એ સ્વાભાવિક ઝંખનાને ઉદ્દેશ એને સબ્જેક્ટ મેટર બનાવીને અનેક આચાર્યોએ વિચારો રજૂ કર્યા છે. દરેકે દરેક દર્શન શાસ્ત્ર આ મનુષ્યની આ સ્વાભાવિક ઝંખનાને જ સબ્જેક્ટ કરે છે, વિષય કરે છે. દર્શનની વ્યાખ્યા હું જોતો તો, દર્શન એટલે આ મનુષ્યની જે સ્વાભાવિક ઈચ્છા છે, જિજ્ઞાસા છે, એના ઉપર આપણા આચાર્યોએ જે વિચાર કરેલો છે એને દર્શન શાસ્ત્રો કહેવામાં આવે છે. એમાં આસ્તિક દર્શન 6 છે. 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન એટલે શું? તો કે કોઈ મૌલિક એટલે સ્વતંત્ર પ્રમાણને ધ્યાનમાં કે આધારભૂત ન રાખીને, વેદ જેવા કોઈ સ્વતંત્ર શાસ્ત્રને કે પ્રમાણને આધારભૂત ન રાખીને કેવળ પોતાની બુદ્ધિથી તર્કથી જ એ સુખ પ્રાપ્તિનો ઉપાય જે શાસ્ત્રો બતાવે છે એ બધા નાસ્તિક દર્શન છે. વેદરૂપી કોઈ સ્વતંત્ર કે મૌલિક પ્રમાણને એ લોકો સ્વીકારતા નથી, પોતાની બુદ્ધિથી જ કલ્પના કરે છે કે હા, મનુષ્યની સુખની ઈચ્છા છે, ચલો આ સુખ કઈ રીતે પ્રાપ્ત થશે? આ જગતનો બાદ કરી દઈશું, આંખો બંધ કરી દઈશું ને એટલે સુખ પ્રાપ્ત થઈ જશે. આ જગતને જોઈએ ને ત્યારે જ આવું થાય છે. એટલે આ પ્રકારના કંઈક પણ સુખની ઈચ્છા જે છે એ બધા જાણે જ છે કે મનુષ્યને સુખી થવું છે, પરંતુ એની પ્રાપ્તિના જે ઉપાયો માટેના વિચાર કર્યા છે એ બધા જુદા જુદા દર્શન શાસ્ત્રો છે. તો ભારતીય વિચારકોમાંથી પ્રાદુર્ભૂત થવાને લીધે એને ભારતીય દર્શન કીધેલું છે. 6 આસ્તિક દર્શન છે, 6 નાસ્તિક દર્શન છે. તો આસ્તિક દર્શન એટલે શું? વેદરૂપી નિર્દુષ્ટ પ્રમાણ, એમાં કોઈ દોષ નથી, સર્વજ્ઞ પરમાત્મા વડે જ એ પ્રગટ થયેલા છે અને માટે વેદરૂપી નિર્દુષ્ટ પ્રમાણમાંથી એ જન્મેલું છે. એમાં શ્રદ્ધા અને આસ્તિક્ય બુદ્ધિથી આ પ્રમાણે આ દર્શનની વિચારણા છે. તો પહેલું આ નાસ્તિક દર્શન ઉપર વિચાર થોડોક કર્યો તો આપણે. ચારવાક દર્શન છે. ચારવાક દર્શનના પ્રણેતા છે બૃહસ્પતિ, દેવગુરુ બૃહસ્પતિ જે છે, દેવોના ગુરુ બૃહસ્પતિએ ચારવાક દર્શનની રચના કરી. કેમ? કે અસુરોને મોહિત કરવા માટે, અસુરો જે હતા એને મોહિત કરવા માટે, અસુરો શક્તિશાળી ન બની જાય. અસુરો જ્યારે ત્યારે દેવોને પરાજિત કરી નાખતા હતા, એટલા માટે અસુરો જો અર્થ અને કામમાં જ પડ્યા રહે, વિષય ભોગમાં જ આખો દિવસ પડ્યા રહે તો એમનું તેજ ક્ષીણ થઈ જાય. એ તપશ્ચર્યા અને ધર્મ બધું ના કરે. ધર્મના અનુષ્ઠાનથી જ તેજ પ્રાપ્ત થતું હોય છે. તો ધર્મનું અનુષ્ઠાન ના કરે, અસુરો માત્ર ને માત્ર વિષય ભોગમાં જ પડ્યા રહે, એના માટે એમણે આ ચારવાક દર્શનની રચના કરી, અસુરોને મોહિત કરવા માટે. તો ચારવાક દર્શનમાં શું છે? અસુરોને મોહિત કર્યા છે, ભ્રાંત કર્યા છે. એમાં શું છે? એ લોકોનો સિદ્ધાંત ચૈતન્ય વિશિષ્ટ કાય પુરુષ. પુરુષ જે ચૈતન્ય એટલે ચૈતન્ય વિશિષ્ટ કાય, એટલે આ ચૈતન્યથી વિશિષ્ટ આ શરીર, આ દેહ
એને જ પુરુષ કહેવામાં આવે છે. તો અત્યારે જેટલી પણ વિચારણા અત્યારના જમાનામાં જે છે પ્રવર્તમાન એ આ જ છે, ચાર્વાક જ છે. ચેતન વિશિષ્ટ દેહ હોવો એને પુરુષ કહેવામાં આવે છે. તો આમાં જે જીવ કહેવાય છે, ચાલો એને આપણે જીવ કહીએ છીએ, એમણે કીધું પુરુષ. ચૈતન્ય વિશિષ્ટ શરીરને પુરુષ કહે છે એ લોકો. તો આ તો સાચી નથી વ્યાખ્યા. એટલે ચૈતન્ય વિશિષ્ટ કાયને, કાય એટલે શરીર, શરીરને એ લોકો પુરુષ કહે છે. એટલે પુરુષ, ચાલો જીવ કહે છે. તો આપણે જીવ એવું જ કહીએ છીએ ને, જીવને ચૈતન્ય વિશિષ્ટ જ કહીએ, દેહ વિશિષ્ટ ચૈતન્યને જ કહીએ છીએ ને. એવું દેહમાં અભિમાની જે ચૈતન્ય છે એને જીવ કહીએ છીએ. તો ચૈતન્ય વિશિષ્ટ કાય એટલે શું કે આ જીવતો જે માણસ છે ને એ પુરુષ છે, પછી મરેલો નથી. અથવા તો એવું કહી શકાય, આ જીવતો માણસ ભલે ને ઢોર જેવી બુદ્ધિ હોય, બળદ જેવી બુદ્ધિ હોય ને તો એને પુરુષ જ કહેવાય. એમના સિદ્ધાંતમાં આવું છે. એટલે ફક્ત અર્થ અને કામને જે જુએ છે એ તો પશુઓ પણ જુએ છે. એટલે પશુ જેવી બુદ્ધિ હોય ને તો પણ ચાલે એમના દર્શનમાં. એમ અર્થ અને કામ બે જ માત્ર પુરુષાર્થ માને છે. અર્થ કામો પુરુષાર્થો, એમના સિદ્ધાંતમાં આવું છે. ધર્મ અને મોક્ષને પુરુષાર્થ માનતા નથી. એટલે હા, ધર્મ રહિત. ધર્મ અને મોક્ષ એ પુરુષાર્થ ના હોય તો પછી પુણ્ય અને પાપને એ લોકો માનતા નથી. ચાર્વાક દર્શનમાં પુણ્ય પાપ નામનું કોઈ વસ્તુ જ નથી. એટલે કોઈ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ કશું જ નથી. એટલે આ ટોટલી અનીશ્વરવાદી, ઈશ્વરની કોઈ જરૂર એ લોકો જોતા નથી. તમે જેવા છો, આ શરીર રૂપે તમારું જે અસ્તિત્વ છે એ જયારે 90-100 વર્ષ થાય અને હરિઓમ થઈ જાય ત્યારે તમે મુક્ત જ છો. દેહની મુક્તિ થતા તમે મુક્ત થઈ જ જવાના છો. એટલે દેહ પૂરતું જ તમારું અસ્તિત્વ છે. એટલે આવું આ ચાર્વાક દર્શન જે છે એમાં મોક્ષ કોને કીધો છે? રોજ લાડુ ખાઓ તમે બધું ભેગું કરીને અને મસ્ત એસી વાળા રૂમમાં રહીને લાડુ ખાઓ, એને મોક્ષ કીધો છે. એટલે કે સુખ સંપત્તિ સગવડો ભેગી કરવી એને મોક્ષ કીધો છે. આવી રીતે અર્થ અને કામ તમે ચાર્વાકમાં દર્શનમાં. એટલે એ લોકો ઋણમ કૃત્વા યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એકવાર તમે દેવું કરો ને, ગમે તેટલું દેવું કરો વાંધો નહીં, પણ ઘી પીઓ એટલે કે સુખેથી રહો. પછી બીજા 4 પ્રકારના બૌદ્ધ છે: સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. આ બધી ચર્ચા માંડુક્યમાં છે. મોટા ભાગે માધ્યમિકોની ચર્ચા ઘણીવાર શંકરાચાર્યજીના ભાષ્યમાં આવે છે. માધ્યમિક એટલે શૂન્યવાદીઓ, સર્વમ શૂન્યમ શૂન્યમ વગેરે જે કીધેલું છે. હવે આ લોકો બૌદ્ધ જે છે ને એને માધ્યમિકો કેમ કીધા છે કે મધ્યમ એટલે અડધે સુધી પહોંચ્યા છે એ લોકો. કે આ જગત સારું દુઃખરૂપ તો છે, કોઈ અપમાન કરી જાય આપણું તો દુઃખ લાગે છે. કંઈક પ્રતિકૂળ પરિસ્થિતિઓ, બહુ વરસાદ પડે કે ધરતીકંપ થાય કે ગમે તે, ટૂંકમાં બહુ તડકો પડે, દુઃખ થાય છે. એટલે જગત દુઃખનું કારણ છે. એટલે દુઃખ થાય એનું કારણ શું છે? જગત છે. આવું એ લોકો માને છે. તો જે દુઃખનું કારણ જે છે એને દૂર કરો, તો જગતને દૂર કરો. તો જગતને દૂર કઈ રીતે કરવાનું? તો ઇમે બૌદ્ધાઃ તમસ્વિનઃ નિરાત્મનઃ અનાદૃત્ય શ્રુતિમ મૌર્ખ્યાત. અનાદૃત્ય અનાદર કર્યો, શ્રુતિમ એટલે વેદ પ્રમાણનો એમને મૌર્ખ્યાત એટલે કે મૂર્ખતાથી અનાદર કર્યો. કોઈ આ બૌદ્ધો એટલે કે જે છે ને એને બહુ જ વિચક્ષણ વિચારકો કહેવામાં આવે છે કે મારી તર્કથી, બુદ્ધિથી હું વિચારી લઈશ કે આ જગતમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ કઈ રીતે મળે. એટલે વેદ શાસ્ત્રોનું શરણ એ લોકોએ સ્વીકાર્યું નહીં. વેદનું, ગુરુનું કોઈ પ્રકારનું શરણ સ્વીકાર્યું નહીં બૌદ્ધોએ. અનાદૃત્ય શ્રુતિમ મૌર્ખ્યાત ઇમે બૌદ્ધાઃ તમસ્વિનઃ.
આ તામસિક, આ બૌદ્ધો તામસિક કહેવાયા. કેમ? કારણ કે ગુરુ પાસે બેસીને ભણવું પડે એવો પરિશ્રમ એ લોકોને નહોતો જોઈતો. કે આવું કોણ કોઈની શરણમાં બેહીને વળી ભણવાનું શું? એટલે કે ગુરુની શરણમાં રહીને એ લોકોને શાસ્ત્રો ભણવાનો પરિશ્રમ નહોતો કરવો. અમે જાતે ફોડી લઈશું એવી રીતે, કે મને કઈ એની જરૂર નથી. તો હા વહી અનાદૃત્ય શ્રુતિમ મૂર્ખ્યાત ઇમે બૌદ્ધા તમસ્વિનઃ. તો ગુરુ પાસે શાસ્ત્રો ન ભણવાનું ફળ શું મળ્યું એ લોકોને? નિરાત્મત્વમ પ્રમેદીરે. નિરાત્મા એટલે આત્મા નથી, એટલે કે શૂન્ય છે. સુષુપ્તિમાં કેવો જગત નથી, દુઃખ નથી, બધું શૂન્ય થઈ જાય છે અને આનંદ જ આનંદ હોય છે ને, એમ એવી રીતે તમે બસ આ જગતનો બાદ કરી નાખો, એટલે કે સર્વ શૂન્ય છે. નિરાત્મત્વમ, આત્મા નથી, આત્મા અસત છે. અથવા તો સુષુપ્તિમાંથી જેમ બધું જન્મે છે જાગ્રતમાં, એવી રીતે જગત મિથ્યા છે ત્યાં સુધી પહોંચ્યા છે. એટલા માટે માધ્યમિકો કીધા છે. આપણે જગત મિથ્યા છે મહત્વનું જ નથી આપણા માટે. આપણા માટે બ્રહ્મ સત્ય છે એ મહત્વનું છે. એટલે સત્ય વગર, એટલે જ નિરાત્મત્વમ પ્રમેદીરે એવું કીધું છે. નિરાત્મા એટલે આત્મા નથી, આત્મા અસત છે. સર્વમ શૂન્યમ શૂન્યમ, આ બધું કશું જ નથી. છે નથી ને તોય જણાય છે. સાપ છે, રજ્જુ સર્પ નથી, બસ એટલે નથી. એટલે નિરાત્મત્વમ પ્રમેદીરે અનુમાનૈક ગોચર. એ લોકો માટે અનુમાન પ્રમાણ જ એક. અનુમાન એટલે તર્ક, તર્ક એટલે બુદ્ધિ, કે બુદ્ધિને જ પ્રમાણ માનીને એ લોકો સત્યની શોધ કરે છે. સત્યને બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં તો સત્ય જે છે ને એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. એને સમજવા માટે તર્કનો ઉપયોગ કરવાનો છે. સત્યને સાબિત કરવા માટે તર્ક નથી. એટલે આપણામાં પ્રૂવિંગ લોજિક નથી, સપોર્ટિંગ લોજિક છે. તર્ક એટલે લોજિક, લોજિક એટલે સમજ, બુદ્ધિની એક સમજ. તો આપણામાં શ્રુતિમત તર્કોનું સંધિયતામ એ જે કીધું છે, એટલે આપણામાં સત્યને સમજવા માટે તર્કની જરૂર છે. જરૂર છે એટલે તર્કનો ઉપયોગ છે. સત્યને સાબિત કરવા માટે, કે હા સત્ય શું છે મારે જરા વિચારવું પડશે. એ સત્ય શું છે સમજવા માટે તર્કની જરૂર નથી. સત્ય તો વેદ અને ગુરુમુખીથી શાસ્ત્રના અધ્યયનથી સત્ય જાણવાનું છે. એ સત્યને સમજવા માટે તર્ક કે બુદ્ધિ કે એટલે એને સપોર્ટિંગ લોજિક કીધેલું છે. સત્યને સાબિત કરવા માટે, સત્યને પ્રગટ કરવા માટે તર્ક નથી. તર્ક હંમેશા, એટલે તમારું નેટ ઓછું લાગે છે, તમે હમણાં જતા રહ્યા હતા. હવે આવે છે બરોબર છે? હજી નથી આવતો અવાજ? નહીં, બીજાને તો આવે છે, આખો સળંગ જ છે. BSNL એકવાર એક્ઝિટ થાવ, હું જોઈન કરી લઉં છું પાછું. ના, તમને જ એકલા નહીં. तो सपोर्टिंग लॉजिक एंड प्रूविंग लॉजिक का जो भेद है, तो बौद्धों માટે પ્રૂવિંગ લોજિક છે અને બૌદ્ધો માટે તર્ક એ પ્રૂવિંગ લોજિક છે અને આપણા વેદાંત માટે સપોર્ટિંગ લોજિક છે. તો બૌદ્ધો સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક, આ 4 પ્રકારના બૌદ્ધો છે. તો બૌદ્ધો અનુમાનૈક ગોચર, અનુમાનને જ માત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે, મુખ્ય પ્રમાણ અનુમાનને. अनुमानैक गोचर એવું ऐसा उसमें लिखा है कारिका में. तो तत्र तो સૌત્રાંતિક જે બૌદ્ધ છે એ એવું કહે છે કે બાહ્ય વસ્તુ છે, આ પેન છે અને માટે મને
પેન આકારની વૃત્તિ જન્મે છે. બાહ્ય વસ્તુ ઘડો છે અને એના લીધે ઘટ બુદ્ધિ જન્મે છે. આ ઘડો છે ને એનું અસ્તિત્વ એ લોકો અનુમાનથી કહે છે. આપણે શું કહીએ છીએ? આપણે જવા દો, અત્યારે ફક્ત બૌદ્ધની સૌત્રાંતિકની વાત કરીએ. મારામાં ઘટ બુદ્ધિ જન્મે છે માટે ઘડો છે. બાહ્ય વસ્તુ જે છે એનું અસ્તિત્વ એ લોકો અનુમાનથી સિદ્ધ કરે છે. એટલે વિજ્ઞાન ઘટ બુદ્ધિ જે છે એના લીધે એ અનુમાનથી સિદ્ધ કરે છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? ઘડાનું અસ્તિત્વ એ લોકો અનુમાનથી સિદ્ધ કરે છે. ઘટ બુદ્ધિ જન્મે છે મારામાં માટે ઘડા રૂપી બાહ્ય વસ્તુ છે. પછી વૈભાષિક, હા, સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. હા, બૌદ્ધમાં 4 મત છે. 4 મતમાં સૌત્રાંતિક મત જે છે એવું કહે છે કે ઘટ બુદ્ધિ એટલે ઘડાનું અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ કરે છે. એ લોકો ઘડો છે ખરો પણ ઘટ બુદ્ધિ જન્મે છે ને માટે ઘડો છે. ખ્યાલ આવ્યો? વંધ્યાપુત્ર છે કે નહીં? કે વંધ્યાપુત્ર નામની કોઈ બુદ્ધિવૃત્તિ જન્મતી નથી માટે એ નથી. આપણે શું કહીએ કે છે જ નહીં માટે એની બુદ્ધિ ના જન્મે ને. સશશૃંગ છે, સસલાન શીકડું ના હોય તો ના જન્મે બુદ્ધિવૃત્તિ. એ લોકો શું કે હા ઘટ બુદ્ધિ જન્મે છે ને માટે ઘડો છે. એટલે બાહ્ય અર્થ એટલે શું? ઘડો. બાહ્ય ભૌતિક વસ્તુ છે કારણ કે ઘટ બુદ્ધિ જન્મે છે. પછી વૈભાષિક શું કે છે? બાહ્યાર્થની સિદ્ધિ પ્રત્યક્ષ. વૈભાષિક ઘડો છે એની સત્તા સ્વીકારે છે. ઘડો છે માટે ઘટ બુદ્ધિ જન્મે છે. વૈભાષિક મત આવું કહે છે. હવે આ બધાની જરૂર શું છે? આ દરેકે દરેક વસ્તુ પોતાનો સિદ્ધાંત દુઃખમાંથી મુક્તિ, આ જગત મને દુઃખ આપે છે માટે એમાંથી મુક્તિનો ઉપાય સૂચવે છે. એને એટલા માટે એને દર્શન કીધું છે. પછી યોગાચાર એટલે યોગાચાર મત એવું કહે છે કે ઘટ બુદ્ધિથી સ્વતંત્ર આ ઘડો નથી. એટલે ઘડા વગર જ તમારામાં ઘટ બુદ્ધિ જન્મે છે. આને યોગાચાર મત કીધો છે. ઘડા વગર ઘડો છે જ નહીં અને ઘટ બુદ્ધિ છે. એટલે તમે ઘડામાં પાણી પીઓ, ઘડા જોડે જેટલો પણ વ્યવહાર થાય છે એ હકીકતમાં ઘડા જોડે નથી થતો, ઘટ આકારની બુદ્ધિ જોડે થાય છે. ઘટ બુદ્ધિ જોડે તમે ઘટ બુદ્ધિમાં પાણી પીઓ છો જાણે કે એવું કહેવાય. હવે આ બધાની શેના માટે એ લોકોને જરૂર પડી એ લોકો જાણે, આપણે આમાં પડવાનું નથી. યોગાચાર મત બાહ્ય ઘડાના અસ્તિત્વ વગર ઘટ બુદ્ધિથી જગતનો વ્યવહાર સમજાવે છે. અને પછી માધ્યમિકો એ ઘણી વાર ભાષ્યમાં આવે છે. માધ્યમિકો એટલે શૂન્યવાદીઓ, ક્ષણિક વિજ્ઞાનવાદીકો. ક્ષણિક વિજ્ઞાન આ જે કંઈ પણ છે એ ક્ષણિક વિજ્ઞાન જ છે. હા, દુઃખ મુક્તિનો ઉપાય બધા બતાવે છે કે ઘડો જો મને દુઃખ આપતો હોય તો તમે આ વિચાર કરશો કે બહારનો ઘડો નથી, ઘટ બુદ્ધિ તમારા દુઃખનું કારણ છે. એટલે આવી રીતે બાહ્ય અર્થથી છૂટીને, જેમ સુષુપ્તિમાં ઘટ બુદ્ધિ નથી રહેતી, ઘડો નથી રહેતો, એવી રીતે સુષુપ્તિમાં ઘટ અને ઘટ બુદ્ધિથી મુક્ત થઈ જાઓ છો તમે, માટે એ નથી, એ સત્ય નથી. અને માધ્યમિકો જે છે શૂન્યવાદીઓ એ આવી રીતે ક્ષણિક વિજ્ઞાનને જ માને છે. ક્ષણિક વિજ્ઞાન એટલે દરેક ક્ષણે આ ઘટ બુદ્ધિ, પછી પટ બુદ્ધિ, પછી પેન આકારની બુદ્ધિ, દરેક ક્ષણે આ વિજ્ઞાન જન્મે છે. અને એ ઘટ બુદ્ધિને લીધે ઘડો જણાય છે, પટ બુદ્ધિને લીધે પટ જણાય છે, પેન આકારની બુદ્ધિને લીધે પેન જણાય છે. દરેક ક્ષણે ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને એ પછી આવી રીતે વ્યવહાર યોગ્ય બને છે. આપણામાં ઘટ બુદ્ધિને એટલે એ લોકો ઘટ બુદ્ધિને ચૈતન્ય માને છે અને એ ચૈતન્ય નાશ પામી જાય ક્ષણિક વિજ્ઞાન માને છે એ લોકો, અને એટલે ઘટ વગેરેથી આપણે દુઃખ મુક્તિ થઈ જાય આપણી. એટલે આ પ્રમાણે આમ તો અનુમાન જ છે, આ બધા અનુમાનથી જ આ લોકો
બાહ્ય એટલે જગતમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિનો ઉપાય સૂચવે છે. હવે આ થયા. અને જૈન મત છે. જૈન મતમાં પણ આવું જ છે કે અણુ પરિમાણ વાળો જીવ કે ચૈતન્ય છે, એટલે કીડીમાં નાનો છે ને હાથીમાં મોટો છે, અને એ પ્રમાણે એ લોકોનું આખું મત છે. અને એને આવી રીતે સંબંધ થઈ ગયો છે, માટે તપશ્ચર્યા દ્વારા એને આ પાપમાંથી મુક્ત થવાનું છે. કંઈક કરીને સંસ્કાર કરીને એને મુક્ત થવાનું છે. માટે તપશ્ચર્યાનું એ લોકોના મતમાં ખૂબ જ મહત્વ છે. તો આ નાસ્તિક દર્શન એટલે તર્કને જ માત્ર પ્રમાણ માને છે, તર્ક કે બુદ્ધિથી, કે આપણે શું છે ઈશ્વર કે વેદ જે છે એને પ્રમાણ માનીએ છીએ. એટલે ઈશ્વરનું અસ્તિત્વ આપણે તર્કથી સાબિત નથી કરતા. અતર્કીશ્વરીય ત્વયી અનવસર દુસ્તો હતધિય. ઈશ્વર છે એના માટે આપણી પાસે તર્ક નથી, આપણી પાસે પ્રમાણ છે, વેદ. એટલે ઈશ્વરનું અસ્તિત્વ આ નાસ્તિક દર્શનો આગળ સિદ્ધ કરવું હોય મારે, એટલે વેદાંતીએ કે આસ્તિક દર્શન વાળાએ ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે. ચારવાક માટે, બૌદ્ધ માટે ઈશ્વર છે, એણે જ આ જગતનું સર્જન કર્યું છે, એ જ સર્જન, પાલન અને લય કરી રહ્યો છે. તો ઈશ્વરનું અસ્તિત્વ मतलब किसके लिए? हाँ हाँ, नहीं होगा. તો ઈશ્વર છે એવું સાબિત કરવું હોય ચારવાક માટે, તો આપણે પાસે શું દલીલ છે કે ભાઈ વેદે કીધું છે ને ઈશ્વર છે એટલે છે, આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ. હા, પરંતુ જે ઈશ્વરમાં કે વેદમાં માનતો જ નથી, એની આગળ મારે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવું હોય તો મારે પણ એ જે લેવલ ઉપર છે, એ એનું જે રેલ્મ અથવા તો એના સમાન કક્ષામાં આવવું પડે. એટલે મારે પણ ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ કરવું પડે. તો તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે આપણા બધા આસ્તિક દર્શનો ધીમે ધીમે આવ્યા. એ લોકોને ખબર હતી, આપણા જેટલા પણ આસ્તિક દર્શનોના આચાર્યો છે, આ મહર્ષિ કણાદ કો, ગૌતમ કો, આ બધા એ બધા સર્વજ્ઞ આચાર્યો છે. કપિલ મુનિએ સાંખ્ય રચ્યું વગેરે. તો એ લોકોને ખબર હતી કે તર્કની મર્યાદા શું છે, તર્કથી સત્ય સુધી નહીં પહોંચાય, પરંતુ તર્કની મદદથી નિરીશ્વરવાદીઓ કે નાસ્તિકોને જવાબ આપવો તો, એટલા માટે એ લોકો તર્કને આગળ લાવ્યા છે. તર્કની મદદથી એ લોકોએ સત્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન નથી કર્યો, પણ નાસ્તિકોને જવાબ આપ્યો છે. એટલે જે નિરીશ્વરવાદીઓના તર્કનું ખંડન કરવા માટે પ્રબળ તર્ક એ લોકો લાવ્યા છે. પ્રબળ તર્ક વડે નિર્બળ તર્કનું ખંડન થાય. એ લોકોને તર્કની મર્યાદા ખબર હતી. આપણા જેટલા પણ આસ્તિક દર્શનના આચાર્યો છે, એ લોકોને તર્કની મર્યાદા ખબર હતી. તર્કની મર્યાદા શું છે? સ્વામીજી ઉદાહરણ આપે છે કે બારણું અડધું ખુલ્લું છે, બારણું અડધું ખુલ્લું છે તો અડધું બંધ કહેવાય ને. બારણું અડધું ખુલ્લું છે તો અડધું બંધ કહેવાય. તો આખું ખુલ્લું હોય તો આખું બંધ કહેવાય. આખું બારણું અડધું ખુલ્લું છે તો અડધું બંધ કહેવાય, તો આખું ખુલ્લું હોય તો આખું બંધ કહેવાય. જો તર્ક, આને તર્કની મર્યાદા કહેવાય. આખું જો અડધું ખુલ્લું છે તો અડધું બંધ કહેવાય, તો આખું ખુલ્લું હોય તો આખું બંધ ના કહેવાય. જો એટલે તર્કથી સત્ય સુધી ના પહોંચાય. વાત એટલી અહીં સમજવાની છે. તર્કની મર્યાદા આવી છે. તર્કથી સત્ય સુધી પહોંચવાનું નથી, પહોંચી ન શકાય આપણાથી. એટલે નિરીશ્વરવાદીઓના તર્કનું ખંડન કરવા માટે આપણા બે આચાર્યો કણાદ અને ગૌતમ. કણાદ મુનિએ વૈશેષિક દર્શન રચ્યું અને ગૌતમ મુનિએ ન્યાય દર્શન રચ્યું. આ બંને દર્શનો તર્ક વડે નાસ્તિકોને જવાબ આપે છે. નાસ્તિકોનો તર્ક શું હતો? ઈશ્વર નથી. ક્યાં દે હોય તો મને બતાવો. આ જગત કઈ રીતે? આ ગૌતમ મુનિ પ્રણીત ન્યાય દર્શન ને નૈયાયિકો કીધા, નૈયાયિકો. અને કણાદ મુનિએ બૌદ્ધ. નાસ્તિકો પૂરા થઈ ગયા. હવે આસ્તિક દર્શન. આસ્તિક દર્શન એટલે બે આચાર્યો આવ્યા, કણાદ અને ગૌતમ. કણાદ મુનિએ વૈશેષિક દર્શનની રચના કરી
ગૌતમ મુનિએ ન્યાય દર્શનની રચના કરી. બંનેનો મૂળભૂત ઉદ્દેશ શું હતો? નાસ્તિકો આગળ તર્ક વડે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવું. ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ કરવું હતું. એ લોકો વેદને તો સમજતા નહોતા, નાસ્તિકો સ્વીકારતા નહોતા. એટલા માટે એટલે તર્કની મર્યાદા જાણતા હતા, સર્વજ્ઞ હતા, છતાં પણ ઉપદેશ આપવા માટે એ લોકો પાસે તર્ક જ હતો. તર્કની વાત નિરીશ્વરવાદીઓને ઈશ્વરાભિમુખ કરવા પૂરતી જ હતી એ લોકોમાં. તર્કને શ્રુતિના ટેકાની જરૂર નથી. તર્કને શ્રુતિ ના આપણે નૈયાયિકોના તર્કનું જ અત્યારે વાપરીએ છીએ ને. હમણાં એ તર્ક આવશે, એટલે તર્ક એ આપણે મેં શું કીધું? સપોર્ટિંગ લોજિક છે, પ્રૂવિંગ લોજિક નથી. આ કણાદ અને ગૌતમ ઋષિઓ સત્યને સાબિત કરવા માટે તર્ક નથી લાવ્યા. નિરીશ્વરવાદીઓના ઈશ્વર નથી એ તર્કને ખંડિત કરવા માટે ઈશ્વર છે એવો તર્ક લાવ્યા છે. વેદાંતી શું કે? વેદ કે છે ને માટે ઈશ્વર છે. હવે ઓલા લોકો વેદને જ જો ના માનતા હોય તો એ લોકો આગળ તર્કથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવું પડે. માટે તર્કને આગળ લાયા. હકીકતમાં તો તર્કને શ્રુતિના ટેકાની જરૂર છે, શ્રુતિને તર્કના ટેકાની જરૂર નથી. એટલે નૈયાયિકોનું અનુમાન છે, આ બ્રહ્મસૂત્રમાં બહુ જ કોમન અનુમાન છે. ક્ષિત્યંકુરાદિકમ સકર્તૃકમ કાર્યત્વાત ઘટવત. હવે કેટલો ટાઈમ છે? ઘડો કાર્યત્વાત ઘટવત, આ એક અનુમાન છે. ક્ષિતિ એટલે પૃથ્વી, ક્ષિત્યંકુરાદિકમ સકર્તૃકમ, પૃથ્વીના એટલે બીજમાંથી અંકુર જન્મે છે. સકર્તૃકમ, ક્ષિત્યંકુરાદિકમ સકર્તૃકમ કાર્યત્વાત ઘટવત. આવા અનુમાન પ્રમાણ છે. આખું અનુમાન પ્રમાણથી ઈશ્વરની સિદ્ધિ કરે છે. અવાજ બંધ થઈ ગયો, કોઈનો ફોન આવ્યો ને એમાં અવાજ બંધ થઈ ગયો. હવે આવે છે અવાજ? હવે આવે છે? હા, તો ક્ષિત્યંકુરા શું બોલ્યો? હા, નૈયાયિકોનું હવે આ નેક્સ્ટ ટાઈમ જ લઈશું. નૈયાયિકોએ અનુમાન આપ્યું ક્ષિત્યંકુરાદિકમ સકર્તૃકમ કાર્યત્વાત ઘટવત. અનુમાન પ્રમાણમાં હેતુ હોય, ઉદાહરણ હોય અને પ્રતિજ્ઞા વગેરે, આ ત્રણ હોય. એટલે પૃથ્વીમાંથી અંકુર, હા, એટલે સાધ્ય કે આ ઘડો હોય મારા હાથમાં, તો ઘડો કોઈએ કુંભારે બનાવેલો છે. હવે ઘડાનું સર્જન થયું એટલે નિરીશ્વરવાદીઓ કે ઘડા માટે કઈ સર્જનહારની જરૂર નથી. એ લોકો એવું માને છે કે આ જગત એમને અણુ પરમાણુ ભેગા થયા ને એટલે બની ગયું. એના માટે સર્જનહાર ઈશ્વરની જરૂર નથી. તો આપણે એવું કહીએ કે ઘડો કઈ રીતે બન્યો? કે કુંભાર વગર બની ગયો. તે કુંભાર વગર કઈ રીતે બન્યો ઘડો? તો કે આમ બધું વરસાદ વાળું, ભેજ વાળું વાતાવરણ હતું અને જોરથી પવન ફૂંકાતો હતો. એટલે માટીના જે કણો પૃથ્વી ઉપર હતા ને એ પવનમાં આમ ભેગા થતા ઘડો બની ગયો. એટલે પવન હતો અને ભેજ વાળું વાતાવરણ હતું એટલે માટીના કણો એકબીજા સાથે આમ ચોંટાતા ઘડો બની ગયો. એટલે આવી રીતે એ લોકો જગતનું સર્જન કોણે કર્યું? તો કે એવું નહીં, આવી રીતે અણુ પરમાણુ, ત્રણુક ને ધ્વણુક ને બધું ભેગું થયું અને જગતનું સર્જન થઈ ગયું. એટલે કે ઈશ્વરની શું જરૂર છે? તો એના માટે તર્ક આપ્યો. ગૌતમ મુનિ પ્રણીત ન્યાય દર્શન છે એમાં તર્ક આપ્યો. ક્ષિત્યંકુરાદિકમ સકર્તૃકમ કાર્યત્વાત ઘટવત. ઘડો જે છે કાર્ય છે, ઘડો કાર્ય છે અને માટે એનો સર્જનહાર હોવો જોઈએ. કાર્ય હોય એનું નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ હોવું જોઈએ. એના વગર એમનેમ ઘડો હવામાંથી અસ્તિત્વમાં આવી ના જાય. કાર્યત્વાત, ઘડો કાર્ય છે માટે એનું કારણ હોવું જોઈએ. આ એમણે તર્ક આપ્યો. અને પાછો ચેતન કરતા હોવો જોઈએ. કુંભાર જે છે ચેતન હોવો જોઈએ, કોઈ જડ નહીં.
એટલે ચેતન કરતા હોય અને તો જ આવી રીતે ઘડો એ સર્જન કરી શકે. એટલે માટે આપણે ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ કર્યું. આ જગત છે ને કાર્ય છે, સર્જન છે. જો જગત કાર્ય હોય, સર્જન હોય તો પછી સર્જનહાર હોવો જોઈએ. આ આપણો તર્ક થયો. એટલે ઈશ્વર નથી એમ કહીને જે એ લોકોનો તર્ક હતો એ ખંડિત થઈ ગયો કે સર્જનહાર છે. તો હવે સર્જનહાર છે એટલે ઈશ્વરે આપણે સર્જનહાર સાબિત કર્યો કે જગત કાર્ય છે, સર્જન છે, માટે સર્જનહાર હોવો જોઈએ. એમનેમ કોઈ વસ્તુનું સર્જન ના થઈ જાય ચેતન કરતા વગર. તો એને સાબિત કરવા માટે એક તર્કનું ખંડન કરવા માટે નિરીશ્વરવાદીઓ, નાસ્તિકો કે જેને ઈશ્વરનું અસ્તિત્વ ખંડિત કરવું હતું, એ લોકો બીજા 5 તર્કો લઈને આવ્યા કે ઈશ્વર છે. જો તમારો ઈશ્વર સર્જન કરતો હોય જગતનું, તો તમારો ઈશ્વર સર્જન કઈ રીતે કરે છે, કેમ કરે છે, કે આ તે બધા 5 સવાલ લાયા. એને જ શિવ મહિમના સ્તોત્રમાં કિમેહ કિંકાય સખલુ કિમુપાય ત્રિભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ 5 તર્કો એમણે પૂછ્યા. નાસ્તિકોએ 5 તર્કો સામા કર્યા. એનો જવાબ પછી વૈશેષિકે આપ્યો. એની સામે પાછા બીજા 5 પ્રશ્નો આયા. એનો જવાબ પછી સાંખ્યોએ આપ્યો. આવી રીતે આપણા જે આસ્તિક દર્શન શાસ્ત્રો છે એ ધીમે ધીમે નાસ્તિકોના એક તર્કનું ખંડન કરવા માટે છે. તો હવે બાકીના જે છે આ બધા એ આપણે હવે સોમવારે જોઈ લઈશું. એટલે આ એક આખી આસ્તિક દર્શનની જે વિચાર, પછી બધાના છેવટે જવાબમાં વેદાંત શાસ્ત્ર શું કહેવા માંગે છે, વેદાંત જે આખો સિદ્ધાંત શિરોમાન્ય રાખે છે એ આપણે પછી છેલ્લે જોઈ લઈશું.